ગુજરાત 87 માં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આવતીકાલે ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે। વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ત્યારે આ સાથે જ સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સવારે 9 વાગ્યે વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાશે। પરિણામ જાહેર થશે આવતીકાલે, ત્યારે સામાન્ય પ્રવાહ, ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે આવતીકાલે સવારથી જ જાહેર કરવામાં આવશે। સવારે 9 વાગ્યા પછી જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે। આવતીકાલે સાયન્સ 12 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે। વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1.11 લાખ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી, તો આ સાથે જ સામાન્ય પ્રવાહમાં પણ 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી। તો સવારે 9 વાગે વેબસાઇટ પરથી પરિણામ પણ જોઈ શકાશે। તો આ માહિતી સામે આવી રહી છે, સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર આવતીકાલે ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાનનું પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। આવતીકાલે સવારે 9 કલાકથી વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે। આ સાથે જ વિજ્ઞાન પ્રવાહ માટે 1,11,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પણ આપવામાં આવી હતી। સાથે જ સામાન્ય પ્રવાહમાં પણ 3,50,000થી વધુ વિદ્યાર્થીઓ છે તેઓના દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી। ત્યારે હવે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓ છે તેઓનું પરિણામ જાહેર થશે।